એના મોટાના તો જે ઇલેક્શન નો માહોલ જામ્યું છે બનાસકાંઠામાં તો એક બાજુ છે રેખાબેન ચૌધરી. શું લાગે કોણ જીતે છે? રેખાબેન ચૌધરી. રેખાબેન કેમ તમને એવું લાગે? તો કેવું હોય કે મશીનમાં જ્ઞાનીબેન છે, તો એક બાજુ રેખાબેન છે. શું લાગે છે શું કહેવા માંગો? માટે જ્ઞાનીબેન જો વધારે છે ભાઈ. ઠીક એ તો હાલ તો કોઈ આપણે તો ખબર ભાઈ વ્યક્તિ જીતશે, લાખ પ્લસ જીતશે એમ. કોઈ કહી નહીં શકાય. બે ત્યાં તો વેલો વેલ છે કોટન ટકર કેવા છે. આજે આપણે આવ્યા છે પાર્ટી બનાસકાંઠા. બનાસકાંઠાની જે સીટ હાલ ખૂબ જ ચર્ચામાં છે. તો એક બાજુ છે બનાસનીબેન જ્ઞાનીબેન, એક બાજુ છે રેખાબેન ચૌધરી. તો આજે આપણે પબ્લિકને લોકોના પૂછતો કે શું કહેવા માંગે છે અને કેને વોટ આપવા માંગે છે, કે શું છે જનતાનું મિજાજ, કયા મુદ્દા પર લોકો વોટ આપશે. તો ત્યાં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે બનાસકાંઠામાં. તો એક બાજુ બનાસનીબેન જ્ઞાનીબેન, એક બાજુ રેખાબેન ચૌધરી છે. તો શું કહેવા માંગે છે? હાલ તો જ્ઞાનીબેન જો વધારે છે ભાઈ. હા, જ્ઞાનીબેન નું અત્યારે બધી જગ્યાએ વચ્ચે સારું છે. રેખાબેન રેખાબેન નું તો ઠીક પણ જ્ઞાનીબેન અત્યારે વધારે છે. બિલકુલ. તો બનાસકાંઠા સીટ જે ખૂબ ચર્ચામાં છે એના વિશે શું કહેશો તમે? હવે એ તો કેવું હોય કે મશીનમાં ને અમુક ગડબડી રહે તો કોઈ ઠેકાણું નહીં. લેપટોપ પરથી ને આવુંથી પેપર ચાલે તો કોંગ્રેસની શક્યતા સારી રહે. કેટલા માણસ જોડાઈ રહ્યા છે. તો શું નામ છે તમારું? નરેશભાઈ. નરેશભાઈ, કયા મુદ્દા પર વોટ આપશો? હવે ઉજ્જવલ આજે કામ એના પર આપીએ. ઉજ્જવલ કોઈનું કામ હોય એના પર આપીએ. કામ તો ભાજપનું પણ સારું છે. તો તમે કેને વોટ આપશો? ભાજપના. એના મોટાના તો જે ઇલેક્શન નો માહોલ જામ્યું છે બનાસકાંઠામાં તો એક બાજુ રેખાબેન છે, તો એક બાજુ જ્ઞાનીબેન. તો શું કહેવા માંગો છો? કોણ જીતશે? જીતશે જ્ઞાનીબેન. જ્ઞાનીબેન જીતશે. કેમ? હા, તો બીજી બાજુ છે રેખાબેન ચૌધરી. તો શું લાગે કોણ જીતે છે? રેખાબેન ચૌધરી. રેખાબેન કેમ તમને એવું લાગે? એવું લાગે છે. ચૌધરી વિશે એવું લાગે છે કે ચૌધરી મહેનત બહુ સારા છે. એની કારણથી કે રેખાબેન ચૌધરી આવ્યા જોઈએ એમ. તો ત્યારે આ લોકસભાનું ઇલેક્શન છે આપણે બનાસકાંઠાની સીટ ખૂબ જ ચર્ચામાં છે. એક બાજુ જ્ઞાનીબેન છે તો એક બાજુ રેખાબેન. તો શું કહેવા માંગો છો? ત્યાંની મને હાલના સંજોગો પ્રમાણે તો એવું લાગે છે કે જ્ઞાનીબેન ગર્વ જીતે છે અત્યારે. બરાબર. અને જ્ઞાનીબેન સારી એવી લીડથી જીતશે, લાખ પ્લસ જીતશે એમ. તો આ તો ખેડૂત છો, તો લોકસભાનું ઇલેક્શન આવ્યું છે તો સરકાર તો શું અપેક્ષા રાખશે? પાણી અને લાઈટ અને રસ્તા અને રોડ એસટીઓ અને સુવિધા મળી રહે અને સરકાર દવાખાના અને છોકરાઓ માટે ભણવાની સારી સપોર્ટ મળી રહે એ અપેક્ષા રાખી છે. સારી હોસ્ટેલો બનાવવામાં આવે અને છોકરાઓનું ભવિષ્ય સુધરે એ બરોબર અપેક્ષા રાખશે. તો જે આ બનાસકાંઠાની બેઠક ખૂબ જ ચર્ચામાં છે હાલ. તો એના વિશે શું કહેશો? એક બાજુ ગૌરીબેન છે તો એક બાજુ રેખાબેન. અત્યારે સાહેબ કોઈ કહી નહીં શકાય. બે ત્યાં તો વેલો વેલ છે કોટન ટકર કેવા છે. શું લાગે છે આ વખત કોણ જીતે બનાસકાંઠા? ભાજપ કે કોંગ્રેસ? ભાજપ જ જાય. રેખાબેન નો જોઈને વોટ આપશો કે પછી મોદી મોદીને આજે એને જ આવે ભાઈ. આજે ઇલેક્શન આવી રહ્યો છે એમાં એક બાજુ જ્ઞાનીબેન છે તો એક બાજુ રેખાબેન છે. શું લાગે છે તમને આ વખત કેની ચર્ચા છે? સરકાર તો ભાજપની આવવાની છે. સરકાર ભાજપની આવવાની. કેમ આવું લાગે છે? કે મોદીનું કામ સારું છે. ને રેખાબેન જ્ઞાનીબેન નું નામ ચાલે બનાસકાંઠામાં, આવું સાંભળવામાં આવું છે. એ બી હારો એને કામ એને બી પર કેન્દ્ર સરકાર મોદી નહીં આવે.